લાડીલો ભગત કોને કહેવાય કનૈયા? એ તો જે ભક્તિ કરી જાણે ને એને લાડીલો ને પ્રેમીલો ભગત કહેવાય. અલલાટે પાટા બાંધ્યા છે વીરા, રુધિરની ધાર પર વરસી રહી છે વીરા, એને લાડીલો ને પ્રેમીલો ભગત નો કહેવાય, એને તો હળદારીનો દુશ્મન કહેવાય. માટે તારો ભગત મારે હવાલે કરી દે, નકર તારે મારો માર પણ સહન કરવો પડશે કનૈયા. અરે વીરા, દેવનો કોઈ દિવસ નથી. આપણો લાડીલો પ્રેમીલો ભક્ત છે, તમારા મુક્તિ ભક્ત જ કહો મોટા ભાઈ. હરે કનૈયા, તો તું પણ હરતારીની તાકાત જોઈ લે. એ બળદે બળિયો કેવાય, બળદે બળદારી કેવાય, બળદે બળિયો કેવાય, બળો સડાવું જમણા હાથ તીરે. હરે કૃષ્ણ, તો હજી તે મારો બાર પણ સહન કરવો પડશે હો કનૈયા. માટે તારો દુશ્મન મારે હવાલે કરી દે કનૈયા. હે મોટા ભાઈ, ભાઈ ભાઈની રમતમાં હાર જીત હોતી નથી, પણ કદાચ તમે મોટા છો, હું નાનો છું. આ રમતની અંદર તમે જો હાર સ્વીકારી હોય અને મને જીત આપી હોય મોટા ભાઈ, તો દ્વારકાની અંદર બોલાવવાનું કારણ એક છે, મને જમણા હાથનું વચન આપો વીરા. હરે કનૈયા, આજે ભાઈ ભાઈ માં વાત હોય કનૈયા, વચન કદાપી ન હોય મારા વીર. નહીં નહીં મોટા ભાઈ, કોઈ ચીજ વસ્તુની અંદર ભાઈ ભાઈને પણ વચન લેવા પડતા હોય. અહીંયા હિંમત રાખી મને જમણા હાથનું વચન આપો વીરા. હરે કનૈયા, આજ તને જમણા હાથનું વચન તો આપું કનૈયા, પણ વચન ની અંદર માંગવા લાયક હોય ઈ જ માંગજે હો કનૈયા. હા વીરા, જમણા હાથનું વચન તો આપો વીરા. હરે કનૈયા, આજ રઘુકુલ રીત સદા ચલી આવી,
પ્રાણ જાય પણ આ હળદરીના વચન નો જાય હો વીરા. મોટા ભાઈ જમણા હાથનું વચન આપો વીરા. એક નિયા અમારા જમણા હાથનું તને વચન છે હો. અરે મોટા ભાઈ વચન દેતા વિચાર કરજો, પાછળથી કોઈ પસ્તાવો ન થાય. હા કન્યા, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ આ હળદરીના વચન નો જાય હો વીરા. તો સાંભળો મોટા ભાઈ, હોગણગઢ લાડીલા અને પરમિલા ભક્તરાજા જમલબારી દ્વારકા સુધી આવ્યા હતા. એમને મેં અમુડાળીના પુષ્પ દઈ વચને બંધાણો. આપણે બંને ભાઈને હોગણગઢ અવતાર ધારણ કરવાનો છે મોટા ભાઈ. અરે કન્યા, તારા જ કીધેલ કે વચનની અંદર માંગવા લાયક હોય ઈ જ માંગે હો વીરા. યારે કુવામાં એવું તારી કનુડાય વ્રત વાયા. એ વચને માંડો હળદાર થાય, કુવામાં ઉતારી કનુડાય વ્રત
તમારી વાટું જોવાતી હોય મોટા ભાઈ અત્યારે પોકણગઢ જવાનો ના થાવ છઠ્ઠીના છઠ્ઠા દાડે હું પાણી આવું વડીશ આ કૃષ્ણનું વચન છે એ હાલો હાલો એ હાલો હાલો પોકરણગઢની મુજાળ આવાજિયા મેણા ભાગવા